ખ્યાલ નહીં, શરદી થઈ ગઈ હોય એ શરદીના જમ્સ આપણા ઓશિકામાં 3 દિવસ રહે છે. પછી ટીબી નો દર્દી હોય તો 1 મહિના સુધી રહે, કેન્સર નો દર્દી હોય તો 3-4 મહિના સુધી રહે છે. સમજો, દર્દી ગુજરી જાય અથવા તો સારું થઈ જાય પછી. પણ જેના ઘરમાં ભજન થયું હોય, જેના ઘરમાં સાધના થઈ હોય, જેના ઘરમાં સુંદરકાંડના પાઠ થયા હોય, એના વાઇબ્રેશનો 10,000 વર્ષ સુધી રહે છે. 10,000 વર્ષ. આ હું અહીંથી બોલું છું, તમે બધા સાંભળો છો, મારા મોઢામાંથી નીકળતો એક એક શબ્દ એ આખા બ્રહ્માંડમાં ફરતો હોય. વાદળ જે છે, વાદળનો કોઈ કલર નથી, વાદળ કોઈની સાથે ભટકતું નથી. હું તો રાત દિવસ ફ્લાઇટમાં ફરું છું કે આ ક્યારે મને તો અમારી પ્લેન હારે કોઈ વાદળ નથી ભટકાણું. ક્રેશ થાય નીચે પડે ત્યારે. એ વાદળ શું છે, બ્રહ્માંડ શું છે? એ શબ્દ એ જ બ્રહ્માંડ છે. આખા જગતની એક રચના આવી પરમાત્માએ. એમ તમારા હાથમાં જ્યારે શુભ કામ થાય, આનંદ બહુ આવશે. તમારા ઘરમાં આનંદનું આ વાતાવરણ બહુ રહેશે. સાધુ સંતોના સંગનો પ્રતાપ છે, સત્સંગનો પ્રતાપ.